તેમણે વજુભાઈ વાળા સાથે પણ વાતચીત કરી। પરસોત્તમ રૂપાલાએ વજુભાઈ વાળાને પોતાના નેતા કહ્યા। તેમણે કહ્યું કે જ્યારે પ્રદેશ પ્રમુખ વજુભાઈ વાળા હતા ત્યારે હું મહામંત્રી હતો, જ્યારે વજુભાઈ સરકારમાં હતા ત્યારે પણ મેં તેમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું છે। વજુભાઈ વાળાએ મોદી યુગનો પ્રારંભ રાજકોટની બેઠક ઉપર રાજીનામું આપીને કર્યો હતો, ત્યારે વજુભાઈ વાળાએ કાર્યકર્તા કેવા હોવા જોઈએ તે અંગેનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। અત્યારે આખું વિશ્વ મોદીજી તરફ નજર રાખે છે। મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી। એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી છે, ભારતની કરી છે। એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું। એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે ને નાગરિકો માટે ને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારી વજુભાઈ વાળા છે। કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કહો તો આદેશ છે, પાર્ટીની કાર્યપદ્ધતિ કહો તો કાર્યપદ્ધતિ છે। અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી, બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે। અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી, એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે। આજ ભાતૃભાવથી એક લોહિયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।